ડીપીસીઓ એક્ટ છે, આ ડીપીસીઓ એક્ટ એ ગવર્મેન્ટનો એક્ટ છે કે જેમાં ડાયાબિટીસ, બીપી અને હૃદય રોગ અથવા તો જે કોમન દવા બધી હોય, કોમન એન્ટીબાયોટિક, આ બધી દવાને એના એકદમ નફો મામૂલી કરી અને એકદમ રાહત ભાવે વેચવી. તો જે પણ દવા, મોટા ભાગની કોમન દવા હોય છે તે ડીપીસીઓ એક્ટમાં આવતી હોય છે. તો એ દવાનો ભાવ ઓલરેડી ઓછો જ હોય છે, તો પછી એના માટે થઈને તમારે કાંઈ બીજું કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી હોતી. તમારી તકલીફ કેવી છે, તમારી બીમારી કેવી છે, તમને ડૉક્ટરે દવા આપી હોય માત્ર 10-15 દિવસ માટે અથવા તો 1-2 મહિના માટે, તો પછી એમાં પણ તમારે એકેય જાતનું વિચાર કરવાની જરૂર રહેતી નથી. કે જો તમારે જીનેરિક મેડિસિન લેવી જ હોય તો તમારે ડૉક્ટરને બતાવવાનું, ડૉક્ટરને કહેવાનું અને બંને દવા ડૉક્ટર પાસે દેખાડવાની અને ત્યારબાદ તમારા ડૉક્ટર જ હા પાડે કે ના આ દવા બરોબર છે પછી જ લેવાની. ડૉક્ટરને પૂછ્યા વગર તમે જીનેરિક મેડિસિન ખાશો તો નુકસાન તમને જ છે. ઓકે, થેન્ક યુ.